નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વલ્લભી સંકુલની YouTube ચેનલની અંદર સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય મહાદેવ. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 2 બરોબર ભાગ 1 ની અંદર અભ્યાસ કરી રહ્યા છીએ. સરકારી વિભાગ સાથેના પત્ર વ્યવહારો, ત્યાર પછી જાહેર ઉપયોગી સેવા મેળવવા કે ફરિયાદ કરવા અંગેના પત્રો અથવા તો જાહેર ઉપયોગી સેવા અંગે કોઈ સ્થાનિક સંસ્થાઓએ સારી કામગીરી કરેલી હોય તો એ કામગીરીને બિરદાવતા પત્રો આપણે જોયા. અને આ પાઠની અંદર સૌથી છેલ્લો લાસ્ટ પોઈન્ટ સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહારો, બરોબર, જે પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વના છે. હવે અહીંયા થોડીક આપણે બાબતો જાણી લઈએ કે સ્થાનિક સંસ્થાઓ છે એ સ્થાનિક સંસ્થાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓથી પણ ઓળખાય છે. બરોબર, સ્થાનિક સંસ્થાઓ બીજા કયા નામથી ઓળખાય છે? તો ઘણી વખત એક્ઝામની અંદર પ્રશ્ન પૂછે છે, વિદ્યાર્થીને ખબર જ નથી હોતી, તો કે સ્થાનિક સંસ્થાઓ છે એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નામથી પણ ઓળખાય છે. નંબર 2, સ્થાનિક સંસ્થાઓમાં કોનો સમાવેશ થાય અથવા સ્થાનિક સંસ્થાઓના નામ લખો, આવો પ્રશ્ન પૂછે તો પણ ઘણા બધા વિદ્યાર્થીઓ તેને ખબર હોતી નથી. તો સ્થાનિક સંસ્થાઓની અંદર ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે એ જાહેર ઉપયોગી સેવા મેળવવા, બરોબર, જે સેવા મળતી હતી એ બંધ થઈ ગઈ તો એ અંગે ફરિયાદ કરવા અથવા સ્થાનિક સંસ્થાઓએ કોઈ સારી કામગીરી કરેલી હોય તો એ સારી કામગીરીને બિરદાવવા માટે એક જાગૃત નાગરિક તરીકે પત્ર લખવામાં આવે છે. બરોબર, એ પત્ર લખતી વખતે જે વિષયના અનુસંધાનમાં તમે પત્ર લખો છો એ પત્રની અંદર લખાણમાં આવવું બહુ જરૂરી છે. બરોબર, વિષયને ખાસ ધ્યાનમાં રાખો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એની સાથે પત્ર વ્યવહાર કરતી વખતે લખાણ છે એ સ્પષ્ટ હોવું જોઈએ, ચોક્કસ હોવું જોઈએ. ત્યાર પછી જે સેવા મળતી હતી અથવા તો એ બંધ થઈ ગઈ છે અને ચાલુ કરાવવી હોય તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા નક્કી કરેલું ફોર્મ ભરવું પડે, જરૂરી પત્ર સાથે દસ્તાવેજો જોડવા પડે, નિયત કરેલી ફી પણ એમાં સામેલ હોય તો તમારે ફી પણ ભરવી પડે. તો નક્કી કરેલું ફોર્મ, બરોબર, જરૂરી દસ્તાવેજો પત્ર વ્યવહાર સાથે જોડવાના, નક્કી કરેલી ફી જોડવાની, ભરવાની રહેશે એટલે કે, બરોબર. તો આ બધી બાબતનો ખ્યાલ આપણને હોવો જોઈએ. અને જે કંઈ પત્ર વ્યવહાર કરીએ છીએ કે જે આપણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નિયમ મુજબ ફોર્મ ભરવાનું આવતું હોય, ફી ભરવાની આવતી હોય, પત્ર વ્યવહાર કરેલો હોય, એની નકલ છે ઈ અરજી કરનારે સાચવીને રાખવી જોઈએ. ભવિષ્યમાં એની જરૂર પડે તો એ પત્ર વ્યવહાર કરેલ છે પત્રની નકલ અથવા ભરેલું ફોર્મ છે એ તમે પુરાવા તરીકે તમે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને જણાવી શકો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહાર છે એની અંદર સૌથી પહેલો પત્ર જોઈએ તો અહીંયા વિપુલભાઈ આદેસર છે સુદામા વસાહત એટલે કે સુદામા એક રહેણાંક વિસ્તાર સોસાયટીનું નામ છે સુદામા વસાહત તરીકે બનાવવામાં આવેલું છે. ગાંધીપુર, મોરબી 363642 એના દ્વારા પત્ર લખવામાં આવે છે. તેને લખવામાં આવે છે તો કે મોરબી નગરપાલિકાને. બરોબર, કઈ બાબત વિશે પત્ર લખવામાં આવે છે તો કે ખાળકૂવાની સફાઈ અંગે. ગટરની વ્યવસ્થા ન હોય તો ખાળકૂવા બનાવેલા હોય પણ ખાળકૂવાને નિયમિત રીતે સફાઈ કરવી પડે. બરોબર, જો સફાઈ ન કરવામાં આવે તો ગંદકી કે રોગચાળો ફેલાય છે. તો વિપુલભાઈ છે ઈ મોરબી નગરપાલિકાને પત્ર લખે છે, બરોબર, ખાળકૂવાની સફાઈ અંગે. કારણ કે ગટરની સુવિધા ન હોવાથી સમયસર ખાળકૂવા છે ઈ સાફ થવા જોઈએ, અન્યથા રોગચાળો, ગંદકી થવાની શક્યતા રહે છે. તો આપણે સૌથી પહેલો પત્ર જોઈએ. એની અંદર શું કીધું છે? સાહેબ શ્રી સંબોધન, બરોબર. સરકાર દ્વારા ચાલતી ગરીબ આવાસ યોજના હેઠળ
ની સ્કીમ સુદામા વસાહતમાં અમોને મકાન ફાળવવામાં આવ્યું છે. સરકાર દ્વારા આ સુદામા વસાહત એક સ્કીમ આવેલી છે અને એ ગરીબો માટે મકાન બનાવે છે. તો આ વિપુલભાઈ આદેસર એવું જણાવ્યું છે આદેસર કે અમને એ સરકાર દ્વારા જે મળેલી સ્કીમ છે એના દ્વારા મકાન ફાળવેલું છે. આ વિસ્તારમાં હજુ સુધી ગટરની સુવિધા ન હોવાથી ઘર વપરાશના પાણીના નિકાલ માટે ખાળ કૂવાની સગવડ ઉપરોક્ત આવાસોમાં બાંધકામ સાથે જ કરવામાં આવી છે. બરોબર. જે સુદામા વસાહત છે એ સરકારની એક સ્કીમ દ્વારા ગરીબોને આવાસ મકાન આપવા માટે બનાવવામાં આવી છે. એમાં અમને મકાન મળેલું છે અને એની અંદર એ સુદામા વસાહતની અંદર કોઈ ગટરની સુવિધા નથી. એટલે જ્યારે મકાન બનાવવામાં આવ્યું ત્યારે મકાનની બાજુમાં એક ખાળ કૂવાની સુવિધા છે એમને આપેલી હતી. આપશ્રીએ ધ્યાન દોરવું જરૂરી બન્યું છે. બરોબર. નગરપાલિકાને જણાવે છે કે તમારું ધ્યાન દોરવું જરૂરી બન્યું છે. છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાના ખાળ કૂવા વિભાગ દ્વારા ખાળ કૂવાની સફાઈ અમારી વસાહતમાં કરવામાં આવતી નથી. બરોબર. છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા દ્વારા જે ખાળ કૂવાની સફાઈ થવી જોઈએ એ સુદામા વસાહતની અંદર સફાઈ થતી નથી. રહેણાંક વિસ્તારમાં ખાળ કૂવાની સફાઈ નિયમિત ના થવાથી ગંદકી અને રોગચાળો ફેલાઈ શકે છે. બરોબર. ખાળ કૂવા છે એ નગરપાલિકા દ્વારા સફાઈ થતી નથી તો એ ખાળ કૂવા ના સફાઈ ન થવાના કારણે ગંદકી અને રોગચાળો છે એ ફેલાઈ શકે છે. સમગ્ર વિસ્તારમાં જાહેર આરોગ્ય ઉપર ઘણી વિપરીત અસર થવાની સંભાવના દેખાઈ રહી છે. સમગ્ર વિસ્તારમાં એટલે કે સુદામા વસાહત જે ગાંધીપુર વિસ્તાર છે એની અંદર આવેલું છે તો સમગ્ર વિસ્તારની અંદર એની આરોગ્ય અંગે વિપરીત એટલે કે અવળી અસર અથવા તો ખોટી અસર થવાની સંભાવના છે. કારણ કે વધુને વધુ લોકો છે એ ગંદકી ફેલાશે. ગંદકી દ્વારા રોગચાળો અને બીમારી થવાની શક્યતા છે. ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ. અમારી વસાહતના તમામ સભ્યો નગરપાલિકાનો ટેક્સ નિયમિત ભરે છે. એટલે કે સુદામા વસાહતની અંદર જે લોકો વસવાટ કરે છે એના દ્વારા નગરપાલિકા દ્વારા જે લેવામાં આવતો ટેક્સ છે એ સમયસર ભરવામાં આવે છે. ખાળ કૂવાની સફાઈ અંગે વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર દ્વારા આજ સુધી કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. બરોબર. ખાળ કૂવાની સફાઈ અંગે અમે મૌખિક રજૂઆત કરેલી હતી પણ નગરપાલિકા દ્વારા આ ખાળ કૂવા સફાઈ અંગે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ ફરિયાદનો સત્વરે ઉકેલ લાવવા વિનંતી છે. બરોબર. જેમ બને તેમ ઝડપથી આ ફરિયાદનો ઉકેલ લાવવા વિનંતી છે. જો નજીકના સમયમાં નગરપાલિકા દ્વારા નક્કર પગલાં લેવામાં આવશે નહીં તો અમારા વિસ્તારના રહીશો ગાંધી ચિંધ્યા માર્ગ પર આંદોલન કરવાની ફરજ પડશે. જો નગરપાલિકા દ્વારા સમયસર પગલાં લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ પર એટલે કે અમે આંદોલન કરશું પણ હિંસા વગરનું, અહિંસક. બરોબર. અમારા દ્વારા એ આંદોલન છે એ કરવામાં આવશે. છેલ્લે જે લખનાનું સરનામું છે એની એક્ઝેક્ટ લાઈનમાં આપનો વિશ્વાસુ વિપુલભાઈ આદેસરા. બરોબર. વિપુલભાઈ આદેસરા. તો આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા જે ખાળ કૂવા સાફ થવા જોઈએ એ સાફ થતા નથી નિયમિત અને સમયસર રીતે. એટલા માટે આ સ્થાનિક સંસ્થા જે છે મોરબી નગરપાલિકા એને વિપુલભાઈ આદેસર દ્વારા ફરિયાદ કરતો પત્ર લખવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આવા જ સ્થાનિક સંસ્થાઓને અન્ય પત્ર આપણે હવે પછી જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્થાનિક સંસ્થાઓ સાથેના એક પત્રની વાત કરી એટલે કે એક પત્રનો અભ્યાસ કર્યો. ત્યાર પછીનો બીજો પત્ર છે સ્થાનિક સંસ્થાઓ સાથેનો. તો અહીંયા અંકિતભાઈ વ્યાસ
દ્વારા પત્ર લખવામાં આવે છે. 201 સુખ ટાવર, કાલાવડ રોડ, રાજકોટ 360-001. 25મી નવેમ્બર 2017 દ્વારા પત્ર લખવામાં આવેલો છે. મ્યુનિસિપલ કમિશનર શ્રી, રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ છે મહાનગરપાલિકામાં સુરત, વડોદરા, અમદાવાદ અને જામનગર આ 5 મહાનગરપાલિકા છે. બરોબર, 5 થી વધારે છે પણ મોટે ભાગે તમને પરીક્ષાની અંદર 5 મહાનગરપાલિકાના અથવા તો 4 મહાનગરપાલિકાના નામ પૂછી શકે છે. બરોબર, તો રાજકોટ છે એનો મહાનગરપાલિકામાં સમાવેશ થાય છે. રાજકોટ 360-001. હવે પત્ર કયા વિષયના અનુસંધાનમાં લખવામાં આવેલો છે તો કે જાહેર માર્ગો પર લારી ગલ્લાનું દબાણ વધવાથી પડતી મુશ્કેલી. બરોબર, જાહેર માર્ગો, જે માર્ગો ઉપર લોકોની અવરજવર અથવા વાહન વ્યવહાર થતો હોય એ માર્ગો ઉપર લારી ગલ્લાવાળા છે એ ઊભા રહે છે, જેના કારણે લોકોને આવવા જવામાં અગવડતા પડે છે. તો એ માટે અંકિતભાઈ વ્યાસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને પત્ર લખવામાં આવેલો છે. ચાલો આપણે પત્રનો અભ્યાસ કરીએ. પરીક્ષાની દ્રષ્ટિએ આ પત્ર છે એ મહત્વનો ગણવામાં આવે છે. શું કામ કે આવા પત્રો છે એ વારંવાર પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. સાહેબ શ્રી સંબોધન. હું રાજકોટ શહેરના અતિ પ્રતિષ્ઠિત એવા કાલાવા રોડ વિસ્તારનો રહેવાસી છું. બરોબર, રાજકોટ શહેરની અંદર કાલાવા રોડ છે એ પ્રતિષ્ઠિત ગણવામાં આવે છે, જ્યાં શ્રીમંત લોકો રહે છે. તો અંકિતભાઈ વ્યાસ કહે છે કે રાજકોટના હું કાલાવા રોડ એવા પ્રતિષ્ઠિત વિસ્તારમાં રહું છું. શહેરમાં એક નાગરિક તરીકે રાજકોટના જુદા જુદા ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિથી આનંદ અને ગૌરવ અનુભવું છું. બરોબર, એક રાજકોટના એક નાગરિક તરીકે શહેરની અંદર અલગ અલગ ક્ષેત્રમાં થઈ રહેલી પ્રગતિથી હું આનંદ અને ગૌરવ અનુભવું છું. એટલે કે મને ગૌરવ થાય છે મહાનગરપાલિકા દ્વારા જે કાર્યો કરવામાં આવે છે શહેરના વિકાસ અંગેના. પરંતુ એક જાગૃત નાગરિક તરીકે રાજકોટ શહેરની કેટલીક સમસ્યાઓ અને મુશ્કેલીઓ તરફ ધ્યાન દોરવા માંગુ છું. બરોબર, રાજકોટ શહેરનો હું એક જાગૃત નાગરિક તરીકે શહેરની અંદર ઘણી બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ છે, તો એ મુશ્કેલીઓ હું તમને જણાવવા માંગુ છું. પેરેગ્રાફ નંબર 2. છેલ્લા કેટલાક સમયથી રાજકોટ શહેરના મુખ્ય વિસ્તારો એવા 150 ફૂટ રિંગ રોડ, બરોબર, છેલ્લા કેટલાક સમયથી રાજકોટના શહેરના મુખ્ય વિસ્તારો 150 ફૂટ રિંગ રોડ છે, કાલાવા રોડ અને રેસકોર્સ વિસ્તારમાં જાહેર માર્ગો પર લારી ગલ્લાનું દબાણ વધવા માંડ્યું છે. બરોબર, 150 ફૂટ રિંગ રોડ, કાલાવા રોડ અને રેસકોર્સ વિસ્તારની અંદર લારી ગલ્લાઓનું દબાણ વધવા લાગ્યું છે, જેના કારણે આ વિસ્તારોમાં ફૂટપાથ નામલેસ થઈ ગયા છે. એટલે કે જે જાહેર માર્ગો પર ફૂટપાથ બનાવવામાં આવેલા હોય છે એ ફૂટપાથ ઉપર આ લારી ગલ્લાવાળાઓનું દબાણ વધી ગયું છે, જેના કારણે ફૂટપાથ છે એનો ઉપયોગ કોઈ નાગરિક કરી શકતું નથી. રાહદારીઓ માટે અગવડતા ઊભી થાય છે. એટલે કે અવર જવર કરનારા લોકો છે એના માટે મુશ્કેલી પડે છે અને ફરજિયાતપણે જાહેર માર્ગો પર ચાલવું પડે. કારણ કે જાહેર માર્ગો છે એના ઉપર તો વાહનો ચાલે છે. બરોબર, સામાન્ય નાગરિક છે એ ફૂટપાથ ઉપર એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ઉપયોગ કરી શકે છે, જેને કોઈ ટ્રાફિક કે વાહનની સમસ્યા ઊભી થઈ શકે નહીં. જે સલામતીની દ્રષ્ટિએ યોગ્ય નથી અને વારંવાર નાના મોટા અકસ્માતો થતા રહે છે. સલામતીની દ્રષ્ટિએ નાગરિકોને જાહેર માર્ગો ઉપર ચાલવું એ યોગ્ય ન ગણાય અને એના કારણે નાના મોટા અકસ્માત સર્જાવાની શક્યતા રહે છે અને થાય છે પણ. શહેરના જાહેર માર્ગો પર લારી ગલ્લાનું દબાણ વધવાથી વાહનોના વપરાશ માટેની જગ્યા ઓછી થાય છે અને ટ્રાફિક જામ અથવા પાર્કિંગની સમસ્યા ઊભી થઈ છે. બરોબર, શહેરની અંદર લારી ગલ્લાનું જે દબાણ છે વધવાના કારણે વાહનોનો વપરાશ કરનાર નાગરિકો છે એને વાહન લઈ જવા અને આવવા માટેની જગ્યા ઓછી મળે છે. કોઈ જગ્યાએ વાહન પાર્ક કરી શકતા નથી. બરોબર, આવી બધી સમસ્યા ઊભી થાય છે.
તદુપરાંત ગંદકી અને કચરાના પ્રશ્નો જોવા મળે છે. ઉપરાંત ગંદકી અને કચરો પણ આ લારી ગલ્લાવાળાઓ કરે છે, જેના કારણે ગંદકીની સમસ્યા સર્જાય છે. પ્રજાની સુખાકારી અને શહેરની સુંદરતા માટે જાહેર માર્ગો પર લારી ગલ્લાઓના દબાણને સત્વરે દૂર કરવા આપ શ્રીને ધ્યાન દઉં છું. બરોબર. રાજકોટ શહેરની પ્રજા જે નાગરિકો છે તેની સુખાકારી અને શહેરની સુંદરતા માટે આ લારી ગલ્લાવાળાઓએ જે દબાણ કરેલું છે એ દબાણ દૂર કરવા માટે હું તમને આ ધ્યાન દોરતો પત્ર લખું છું. અને છેલ્લે જે લખનારનું સરનામું છે એની નીચે આપનો વિશ્વાસુ, બરોબર, પત્રનું સમાપન આપનો વિશ્વાસુ એ બી વ્યાસ, બરોબર, અને તમે પત્રનું સમાપન કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહારનો આપણે અભ્યાસ કર્યો. તો આ પાઠમાંથી તમને સરકારી વિભાગો જાહેર ઉપયોગી સેવા મેળવવા અથવા તો જે સેવા મળતી તે બંધ થઈ ગઈ છે તેને ફરી શરૂ કરવા માટે અને સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહાર અંગેના તમને પરીક્ષાની અંદર પત્રો પૂછી શકે છે. બરોબર. ઘણી વખત તમારી શાળાની આસપાસ ગુટકા અને પાન મસાલાનું વેચાણ થઈ રહ્યું છે તો તમારી શાળાના આચાર્યને તેની જાણ કરતો પત્ર લખો. આવો પત્ર માર્ચ 2019 ની વાર્ષિક પરીક્ષામાં પૂછાયેલો હતો. ત્યાર પછી તમારા વિસ્તારમાં બસ સેવા છે એ અનિયમિતપણે મળે છે તો એ માટે તમે બસ સેવા નિયમિતપણે મળે એ માટે તમે પત્ર લખો. આ પણ પત્ર મહત્વનો છે. તમારા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે તો વધુ પોલીસ ફાળવવા માટે તમે પત્ર લખો. આ પ્રકારના પત્રો પણ પરીક્ષા માટે મહત્વના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 12 કોમર્સની અંદર ભાગ 1 માં એસપી અને સીસી ની અંદર પાઠ 2 અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. આભાર.